ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. આપણે દિવસની શરૂઆત તો વહેલી થઈ ગઈ છે, પણ આજે આપણે વ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે. અને આજે આપણે જવાનું છે ઉત્સવની સ્કૂલે, પંચશીલ સ્કૂલે. 3 દિવસનો કાર્યક્રમ છે કે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મથી લઈ અને મૃત્યુ સુધીનું જે જીવન પ્રદર્શન છે ત્યાં બહુ સરસ રીતે આયોજન કર્યું છે. અમે એક વસ્તુ તમને બતાવશું, તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો, અમે ફાઇનલી પંચશીલ સ્કૂલે પહોંચી ગયા છીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ જોવાની મજા આવશે, પણ ત્યાંના અમે મ્યુઝિક સાથે તમને કાંઈ અમે નહીં બતાવી શકીએ. બતાવશું બધુંય, પણ અમારા મ્યુઝિક સાથે, કારણ કે આપણે ખબર જ છે કે યુટ્યુબમાં કોપીરાઇટ લાગે, એટલા માટે અમારું મ્યુઝિક જોડી અને તમને બતાવશું. ચાલો, સૌ પ્રથમ મેઘાણી વંદના તમને બતાવીએ. ઝવેરચંદ મેઘાણીને પહાડનું બાળક કહેવામાં આવે છે, કારણ કે તેનો જન્મ પહાડી વિસ્તારમાં થયેલો છે. તો તેનો જન્મ કેવા વિસ્તારમાં, કેવા એરિયામાં અને કઈ રીતે થયો એ પણ અમે તમને બતાવીએ. ચાલો, ઝવેરચંદ મેઘાણીનો જન્મ કેવી રીતે થયો, એનો પરિવારનો પરિચય તમને બતાવ્યો. હવે ધીમે ધીમે કરીને મોટા થયા તો એને પ્રાથમિક શિક્ષણ કેવી રીતે મેળવ્યું એ હવે તમને બતાવીએ. તેના ગુરુજીએ તેને પહેલાં જ તો એનું નામ પૂછ્યું. બાળકે તેનું નામ કીધું કે મારું નામ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી છે. પછી એને પૂછ્યું, તને શું ગાવું ગમે, તને શું ગમે છે? તો કે મને ગીતો ગાવા ગમે છે. ત્યાર પછી એણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો શ્લોક બોલ્યો છે ઝવેરચંદ મેઘાણીજીએ. કાલે તમે ફોન આપ્યા હતા, એમાંથી તમને ખબર જ છે કોને કેટલી મહેનત થઈ છે. તમે મેઘાણીમાંથી શીખો છો, એક્ઝામમાં પણ ટોપ કર્યું, ઇવન સ્પોર્ટ્સમાં પણ તે ટેનિસ સેમીફાઇનલ સુધી પહોંચ્યા હતા. ક્રિકેટમાં પણ તેમનું બેસ્ટ પરફોર્મન્સ છે. પ્લેસ બોલિંગ મેઘાણી પણ આ લોકોને શીખવાડે. આ લોકોને શું મેચ થાય છે, ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર તો હતા જ, પણ તેણે એક શિક્ષક તરીકેની પણ એને ભૂમિકા ભજવેલી છે.
ઝવેરચંદ મેઘાણી ઈસવીસન 1919માં એક કંપનીના માલિક સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા અને ત્યાં એણે બધી યુનિવર્સિટીઓની પણ મુલાકાત લીધી હતી. અહીં ઝવેરચંદ મેઘાણીના ગ્રામ્ય જીવન એટલે કે પોતાના વતનની રહેણી કહેણી બતાવવામાં આવી છે. ઈસવીસન 1922માં ઝવેરચંદ મેઘાણીના દમયંતીબેન સાથે લગ્ન થાય છે અને વરઘોડો હવે ઘરે પહોંચી ગયો છે અને ધામધૂમથી દંપતીને વધાવી અને પોખણા થાય છે. ગઢવા ચલાડે જાવ ને બાપુને કહ્યું કે પરબારામની આવે કે
ક્યાંય ના જાય. જો બીજે ક્યાંય જશે તો દીકરીને મળતી જ હવે. આપણે દીકરીએ બોલાવ્યો છે બરબરા ઘરે જાઓ. હવે શું મોઢું લઈને લાખા પાદર સીધો શત્રુઓની હાથે જે મરી એકની એક દીકરીના સંગ તારી દીકરીએ શા માટે બોલાવ્યો હશે? કઈ કારણ હશે, જાવું તો ખરા. બાપુ તમારે જાવ હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. મેં એક જણને તો અહીં રાખ્યો છે. બેટા દુનિયા કહેતી હતી કે લાખા વાળાને તો દીકરી છે, પણ ના, મારે તો દીકરો છે. ઓકે દીકરી કોની યોર કોને આ એવી વ્યક્તિ કે આપણા વલાદના હૈયામાં વસી ગયા છે. એ તો કહેવાય કે જેને મહાત્મા ગાંધીએ રાષ્ટ્ર સ્વરાજ્ય તરીકે આપ્યું તે વ્યક્તિ આપણા હૃદયમાં જાણે તબકે છે. તે લોક સાહિત્યના ઘરેણા સમાન લોક સાહિત્યકાર એને કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના ઇતિહાસને ઉજાગર કર્યો છે. તેમણે પૂરેપૂરેથી ભેગા કર્યા છે. એટલે એવા એવા ગીતો કાવ્યોની રચના કરી છે કે નૃત્ય પર સંભળાઈ જાય તો ઘડી ભર્યું માન ભૂલી જાય. પણ આનંદ